ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, એસવી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરીશું સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ. તો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે 41 અને 42 પેજ જોઈ ગયા. હવે આજે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 42. કાલે આપણે એક્ટિવિટી 4નો એક પ્રશ્ન રહી ગયેલો હતો કે કાર્તિક સિસ્ટર વોઝ હેપી. તો કાર્તિક સિસ્ટર વોઝ હેપી બીકોઝ સી વોઝ શ્યોર અબાઉટ સેલિબ્રેશન પાર્ટી. કેમ ખુશ હતી? કારણ કે એને ખબર હતી કે આ સેલિબ્રેશન એને પાર્ટી મળવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 5 નીચે આપેલા પરિચ્છેદના આધારે નીચેના પ્રશ્નોનો જવાબ આપો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ સાયન્સ એન્ડ અવર લાઈફ, વિજ્ઞાન અને આપણું જીવન. ટુડે ઇઝ 28 ફેબ્રુઆરી. ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે. એટલે આજે કયો છે? 28 ફેબ્રુઆરી છે. આજે કયો છે? વિશ્વ વિજ્ઞાન દિવસ છે. ધેર ઇઝ સાયન્સ એક્ઝિબિશન ઇન કાર્તિક સ્કૂલ. તો શાળામાં શું છે? કાર્તિકની શાળામાં એક વિજ્ઞાન પ્રદર્શન છે. ધ મેથ્સ એન્ડ સાયન્સ ક્લબ ઓફ ધ સ્કૂલ ઇન ચાર્જ ઓફ ધ એક્ઝિબિશન. એટલે શાળાની ગણિત અને વિજ્ઞાન ક્લબે આ પ્રદર્શનની જવાબદારી લીધી છે. કાર્તિક વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી. કાર્તિક તેની મમ્મી સાથે વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાતે જાય છે. કાર્તિક, મમ્મી હરી અપ. એટલે મમ્મી ઝડપ કરો. મમ્મી, આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન. શું કહે છે કે કદાચ આપણે શું મોડા પડીએ છીએ વિજ્ઞાનના પ્રદર્શન માટે? તો કાર્તિક, યસ, બીકોઝ ઇટ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલ્સો ફોર યુ. હા, કારણ કે તે મારા માટે ખૂબ જ મહત્ત્વનું છે અને તમારા માટે પણ છે. મમ્મી, ફોર મી, મારા માટે? કાર્તિક, યસ, ફોર યુ ટુ. હા, તમારા માટે પણ. મમ્મી, ઓકે, વી હેવ ઓલરેડી રીચ અવર સ્કૂલ. એટલે આપણે તમારી શાળા પાસે પહોંચી ગયા છીએ. સારું, એમ કહે છે. કાર્તિક, વાવ, ઓલ પેરેન્ટ્સ હેવ કમ. વોટ એન એટમોસ્ફિયર ઓફ સ્કૂલ કમ મમ્મી. વાવ, બધાના જ માતા પિતા આવ્યા છે. શું વાતાવરણ છે શાળાનું? એટમોસ્ફિયર એટલે વાતાવરણ. શું વાતાવરણ છે? શાળાનું. આવો મમ્મી. મમ્મી, ટેક ઇટ ઇઝી. શાંતિ રાખ. તો અહીંયા આપણે હવે શું આવ્યા? એના ક્વેશ્ચન આવ્યા છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વિચ ડે ડુ વી સેલિબ્રેટેડ ઓન 28 ફેબ્રુઆરી. તો વી સેલિબ્રેટેડ વર્લ્ડ સાયન્સ ડે ઓફ 28 ફેબ્રુઆરી. સેકન્ડ ક્વેશ્ચન છે, વેર વોઝ ધ સાયન્સ ફેર હેલ્ડ. તો ધ સાયન્સ ફેર હેલ્ડ ઇન કાર્તિક સ્કૂલ. કઈ જગ્યાએ છે? કાર્તિકની સ્કૂલમાં. થર્ડ ક્વેશ્ચન, હુ ઇઝ ઇન ચાર્જ ઓફ ધ એક્ઝિબિશન. એટલે એક્ઝિબિશનનું કોણ છે? તો શાળાના વિજ્ઞાન. તો ધ મેથ્સ એન્ડ સાયન્સ ક્લબ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ધ ચાર્જ ઓફ ધ એક્ઝિબિશન. એટલે શાળામાંની ગણિત અને વિજ્ઞાન ક્લબે આ પ્રદર્શનની જવાબદારી ઉઠાવી છે. ફોર, હુ વિઝિટ ધ સાયન્સ ફેર. તો કાર્તિક વિઝિટ એક્ઝિબિશન, સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી. એની મમ્મી સાથે સાયન્સ એક્ઝિબિશનની મુલાકાતે આવ્યો છે. ચાલો આગળ જોઈએ આપણે. નાવ ધે આર ધ એન્ટર્સ. એટલે હવે તેઓ પ્રવેશ દ્વાર પર છે. ચાલો કાર્તિક, લુક હિયર આર ધ 3 સેક્શન.
એટલે શું કહે છે કે 3 સેક્શન છે. કયા કયા? ફર્સ્ટ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, સેકન્ડ છે હેલ્થ પ્લસ એટલે કે સ્વાસ્થ્ય પ્લસ, અને થર્ડ છે એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર એટલે કૃષિ વિભાગ. કૃષિ વિભાગનું છે 3 સેક્શન આપેલા છે. મમ્મી વેર શેલ વી ગો ફર્સ્ટ? તો મમ્મીને પૂછે છે કે આપણે પહેલાં ક્યાં જઈશું? તો મમ્મી વાય. કેમ? સોરી, વેર શેલ ગો ફર્સ્ટ? તો કાર્તિક શું જવાબ આપે છે? ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન. શું કહે છે કે આપણે પહેલાં કૃષિ વિભાગમાં જઈશું. તો મમ્મી પૂછે છે વાય? કેમ? તો કાર્તિક પૂછે બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન એટલે મને તેમાં રસ છે. ધેન વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ environment and after that we will visit health section. Let's go. તો શું કહે છે કે તેમાં રસ છે, પછી આપણે પર્યાવરણ વિભાગમાં જઈશું અને ત્યાર પછી આપણે સ્વાસ્થ્ય વિભાગની મુલાકાત લઈશું. તો ચાલો જઈએ. મમ્મી શું કહે છે? ઓકે, સારું. કાર્તિક હેલો પ્રાચી, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? તો હેલો પ્રાચી, તારો પ્રોજેક્ટ શેના વિશે છે? પ્રાચી હેલો કાર્તિક, હેલો આંટી, માય પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. હેલો કાર્તિક, હેલો માસી, મારો પ્રોજેક્ટ અગાસી બગીચો અને જમીન વિનાના પાણીની ખેતી એટલે હાઇડ્રોપોનિક્સ વિશે છે. જમીન વિનાની પાણીની ખેતી એટલે જમીનની હોય તો ટેરેસ પર પણ આ બધું ઉગાડી શકાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 42 પેજ નંબર પૂર્ણ થાય છે. હવે આપણે આગળ આવશે 43. વોટ ઇઝ ધેટ? કાર્તિક પૂછે છે વોટ ઇઝ ધેટ? શું પૂછે છે કે પેલું શું છે? પ્રાચી નાવ અડેઝ because of urbanization we have no enough space to grow trees or plants. એટલે શું કહે છે કે આજકાલ શહેરીકરણના કારણે આપણી પાસે વૃક્ષો ઉછેરવા માટે પૂરતી જગ્યા નથી. શું કહે છે? કારણ કે બધે હવે બિલ્ડિંગો બની ગઈ એટલે ફૂલ છોડ ઉછેરવાની જગ્યા હોતી નથી. Therefore we should use terrace for gardening and for that hydroponics method of gardening. એટલે શું કહે છે કે તેથી બગીચા માટે આપણે અગાસીનો ઉપયોગ કરવો જોઈએ. તેને માટે મેં હાઇડ્રોપોનિક્સ એટલે કે જમીન વિના પાણીની ખેતી પદ્ધતિ દ્વારા બગીચો બનાવવો આપણે. In this method we have to make layer of stone on plastic on the terrace. એટલે શું કહે છે કે આ પદ્ધતિમાં આપણે અગાસીમાં પ્લાસ્ટિક ઉપર પથરાના થર કરવા પડે છે. આના પર લેયર કરવા માટે પહેલાં પ્લાસ્ટિક પાથરવાનું અને એની પર પથ્થરાના થર કરવા પડે છે. તેની મદદથી એટલે આગળ ચાલો જોઈએ. with their help plant can stand. એની મદદથી શું થાય કે છોડવા ઊભા રહી શકે, ત્યારબાદ અંતરે છોડ રોપવામાં આવે છે. After that plant he plant at appropriate distance. એટલે
શું કહે છે, ત્યારબાદ અંતરે છોડ રોપવામાં આવે છે અને પછી એને પાણી પાવામાં આવે એન્ડ ગીવ ધેમ વોટર એટલે કે પાવામાં આવે છે. વી કેન ઓલ્સો યુઝ પીવીસી pipes by hydroponics method we can grow vegetable and fruit. એટલે આપણે એમને પાણી પાવા માટે પીવીસી પાઇપનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ દ્વારા આપણે શાકભાજી અને ફળો ઉગાડી શકીએ છીએ. એટલે જમીન વિનાની પાણીની ખેતી. જમીન પર નહીં પણ શું કરવાનું, આ રીતે ટેરેસ પર પ્લાસ્ટિક પાથરી અને પથરા મૂકી અને પછી છોડવા રોપી શકાય છે. ચાલો હવે આપણે એના ક્વેશ્ચન જોઈએ. ગીવ મી નેમ ઓફ ધ સેક્શન ઓફ ઇન ધ સાયન્સ ફેર. તો ધેર આર વી 3 સેક્શન. કયા કયા છે? એન્વાયરમેન્ટ, હેલ્થ પ્લસ એન્ડ એગ્રીકલ્ચર. એટલે કે 3 છે, પર્યાવરણ, સ્વાસ્થ્ય પ્લસ અને એગ્રીકલ્ચર એટલે કૃષિ વિભાગ. સેકન્ડ, વિચ સેક્શન ડીડ કાર્તિક વિઝિટ ફર્સ્ટ? વાય? એટલે કાર્તિક કયા સેક્શનમાં પહેલાં જવા માંગે છે, કેમ? તો કાર્તિક વિઝિટ ધ એગ્રીકલ્ચર સેક્શન ફર્સ્ટ બીકોઝ હી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. એટલે એ સૌથી પહેલાં ક્યાં જવા માંગે છે? એગ્રીકલ્ચર સેક્શનમાં. કેમ? કારણ કે એને એમાં ઇન્ટરેસ્ટ છે. ચાલો થર્ડ ક્વેશ્ચન. વોટ ઇઝ ધ હાઇડ્રોપોનિક્સ method to agriculture? તો after agriculture section Karthik will visit the environment section and the health section. એટલે સૌથી પહેલાં એ આ એગ્રીકલ્ચર સેક્શનમાં જશે, ત્યાં વિઝિટ લીધા પછી એન્વાયરમેન્ટ સેક્શનમાં અને પછી હેલ્થ સેક્શનમાં. ફોર્થ ક્વેશ્ચન. વાય ડુ નીડ ટેરેસ ગાર્ડન? તો શું કહે છે કે ટેરેસ ગાર્ડનમાં ઇન ધ હાઇડ્રોપોનિક્સ મેથડ વી હેવ ટુ મેક લેયર ઓફ સ્ટોન એન્ડ પ્લાન્ટ્સ ઓન ધ ટેરેસ. એટલે પહેલાં પ્લાસ્ટિક ઉપર પથરા મૂકીને લેયર કરવાનું અને પછી એમાં પ્લાન્ટ રોપવાના છે. With their help plant can stand. After that plants will be planted at appropriate distance. એટલે થોડા અંતરે આપણે ઝાડવાઓ રોપી શકીએ છીએ. ફોર્થ ક્વેશ્ચન. વાય ડુ વી નીડ ટેરેસ ગાર્ડન? તો ઇન ધ હાઇડ્રોપોનિક્સ method we have to make layers of stone on plastics on the terrace. With their help plants can stand. After that plants will plant an appropriate distance. હવે 5 question. How are trees useful to us? એટલે કયું ઝાડ આપણને કઈ રીતે ઉપયોગી છે? તો we need terrace garden because urbations urbanization we have no enjoy space of grow tree or plants. 6 question. What can we grow by hydroponics method? Tree give us many things. એટલે કેટલી ઘણી બધી વસ્તુ આપે છે. મેડિસન, વુડ, ફ્લાવર, ફ્રૂટ. આ બધી વસ્તુ ઘણી બધી વસ્તુઓ આપણને કોણ આપે છે? ટ્રી આપે છે. 7 ક્વેશ્ચન. વોટ ઇઝ પ્રાચી પ્રોજેક્ટ અબાઉટ? તો પ્રાચી પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ ધ ગ્રો. એટલે પાક વેજીટેબલ એન્ડ ફ્રૂટ્સ. તો આ હતા આ પેરેગ્રાફના ક્વેશ્ચન. હવે આગળ જોઈએ. કાર્તિક ઇઝ રિયલી વન્ડરફુલ આઈડિયા. થેન્ક યુ પ્રાચી. શું કહે છે?
કે ખરેખર અદ્ભુત યોજના છે તારી પ્રાચી. આભાર પ્રાચી. મમ્મી યા થેન્ક યુ પ્રાચી. કાર્તિક વી વિલ મેક ઇન અવર ટેરસ. કાર્તિક શ્યોર મમ્મી, લેટ્સ ગો ટુ એન્વાયરમેન્ટ સેક્શન. તો હું કહે છે હા આભાર પ્રાચી. કાર્તિક આપણે અગાસીમાં તેવો પ્લાન કરીશું એમ કહે છે. મમ્મી ઓકે. એટલે કે મમ્મી ચાલ આપણે હવે પર્યાવરણ વિભાગમાં જઈએ. સારું. ધે આર અનધર સાયન્સ પ્રોજેક્ટ.